સુરતની ડીઆરબી કોલેજમાં 15 વર્ષ બાદ એબીવીપીનો ભવ્ય વિજય પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા। શહેરની કોલેજમાં આજે બીજા તબક્કાની જીએસ અને સીએસની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અલથાણ ખાતે આવેલી ડીઆરબી કોલેજમાં એબીવીપીનો ભવ્ય વિજય થયો હતો। જીએસ બનનારી પ્રથમ ભરવાડ સમાજની યુવતી હેતલ ભરવાડનું નામ ચૂંટાયાની સાથે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા। વિદ્યાર્થીઓ ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભરવાડ સમાજના પ્રમુખ વિજયભાઈ ભરવાડ દ્વારા હેતલ ભરવાડને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ સમયે નવનિયુક્ત જીએસ અને ભરવાડ સમાજના પ્રમુખે એબી ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી। તો આજ સુધીમાં સુરતમાં પ્રથમ એવો કિસ્સો છે કે ભરવાડ સમાજની દીકરી જીએસ તરીકે ચૂંટાયો એવો આ પ્રથમ કિસ્સો છે અમારા સમાજમાં। શિક્ષણની રથયાત્રા નીકાળી હતી, એનો પહેલો એક સંકેત જોવા મળ્યો છે કે સફળતાનો એક પ્રયત્ન। અમે જ્યારે શિક્ષણ રથયાત્રા કાઢી હતી ને એ પછીનો જે નવયુવાનોનો જે જુસ્સો વધ્યો છે ને એના આધારે અમને એવું લાગે છે કે અમારી શિક્ષણ રથયાત્રા સંપૂર્ણપણે સફળ થઈ એવું લાગે છે અમને। જીએસ બન્યા એટલે અત્યારે જે તમે ભરવાડ સમાજમાં જે અમારી જાગૃતતા આવી છે અને એ જાગૃતતા જે નવયુવાનોમાં અમારામાં આવી છે એટલે અમને એવું લાગે છે કે અમે તો જે અમારું શિક્ષણ કાર્ય ચલાવીએ જ છે, પણ હવે પછી આ નવયુવાનો જોડાશે એટલે અમારું શિક્ષણ કાર્ય ઓર મજબૂતાથી આગળ વધશે। મારું નામ ભરવાડ હેતલ હમીરભાઈ। કઈ કોલેજમાં તમે જીએસ ચૂંટાયા છો? હું ડીઆરડી કોમર્સ કોલેજમાંથી જીએસ બની છું। કેટલા વર્ષ પછી તમે એબીવીપી ત્યાં આવી છે કે અમારે ત્યાં એબીવીપી 15 વર્ષ પછી આવી છે ને અમે બધા જ ક્લાસોમાંથી જીત્યા છીએ સારા એવા વોટોથી। જ્યારે હું મારું નામ બહાર આવ્યું ત્યારે બધા જ ગેટની આગળ ઊભા રહ્યા અને એટલો જુસ્સાથી બધા જોરદાર સ્વાગત કર્યું અને બધા કેન્ડિડેટ અને CRLR બધા ઝૂમી ઉઠ્યા હતા ડીજે અને ઢોલ વગાડીને। જે વિદ્યાર્થીઓ તમને સપોર્ટ કર્યો જીએસ માટે, એ વિદ્યાર્થીઓને તમે શું કહેશો? એ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ અભિનંદન કે તે લોકોએ મને જીએસ બનાવી। વિદ્યાર્થી માટેના બધા જ કાર્યો કરીશ, જો એ લોકો જે કહેશે તે કરવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ।